ઊંઝામાં નકલી વરિયાળી ઝડપાઈ છે। મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડ્યા। અંદાજે 11,850 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે। 14 કિલો લીલો કલર પણ જપ્ત કરાયો। 11 લાખથી વધુનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો છે। ઊંઝામાં નકલી વરિયાળી જેની ઉપર તવાઈ છે આરોગ્ય વિભાગની। મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડ્યા। અંદાજે 11,850 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે। 14 કિલો લીલો કલર પણ જપ્ત કરાયો। અમદાવાદની ખુશી ભાવસારે મેળવ્યા છે 94%। સતત મહેનત અને અથાગ પરિશ્રમે અપાવી જ્વલંત સફળતા। તો ધોરણ 10 નું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે। અમદાવાદની ખુશી ભાવસાર જેણે 94% પ્રાપ્ત કર્યા છે। મારે 98.99% છે અને 94% છે। ખૂબ જ મહેનત કરી હતી અને સારું રિઝલ્ટ આવ્યું છે। ખૂબ ખુશ છે બધા અને દરરોજની મહેનત ને પછી બસ 4 થી 5 કલાક વાંચવાનું ને પછી છેલ્લે પેપર્સ લખ્યા અને મારા 94% આવ્યા છે અને રોજની જેટલી 6-7 કલાક જેટલી મહેનત કરવી પડી હતી। 11 સાયન્સ લીધું છે અને એમાં એન્જિનિયરિંગ ફિલ્ડમાં કરિયર બનાવવાની ઈચ્છા છે। સમાચારોમાં હવે આગળ વધીએ। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી। ધોરણ 10ના પરિણામમાં અમદાવાદની રિયા શાહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક બની છે। રિયાના માતા પિતા મૂકબધિર છે, સાંભળી કે બોલી શકતા નથી, છતાં સંઘર્ષના વાતાવરણમાં રિયાએ ધોરણ 10ની પરીક્ષામાં 93% મેળવ્યા। રિયાનું કહેવું છે કે અભ્યાસ દરમિયાન મોબાઈલની લત તેના માતા પિતાએ છોડાવી અને તેના કારણે જ તેને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। રિયા ભવિષ્યમાં સીએ બનવા માંગે છે। ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। જો કે આ જે પરિણામ જે લોકોએ મેળવ્યું છે વિદ્યાર્થીઓને, તેમાંની એક વિદ્યાર્થીની છે શાહ રિયા કૌશલભાઈ। રિયાના માતા પિતા જે છે કે તે બોલી પણ શકતા નથી, સાંભળી પણ શકતા નથી અને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આ રિયા આવે છે અને ખૂબ જ મહેનત રહી છે। પોતે 93% મેળવ્યા છે અને રિયા જે છે પોતે સીએનો અભ્યાસ કરવા માંગે છે। હવે આગળ ભણી ગણી અને તે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે સીએનો। રિયા આપણી સાથે છે, રિયા પાસેથી જાણીશું। રિયા, શું કહેશો? ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, 93% મેળવ્યા, કેવી મહેનત? મહેનત બહુ સારી હતી અને મારા સ્કૂલે એટલી સારી મહેનત કરાવી છે કે એમણે હોમવર્ક આપ્યું, હોમવર્ક સાથે સાથે એમણે લર્ન કરવા પણ આપ્યું કે હોમવર્ક અમે ખાલી ના કરીએ, જોડે જોડે લર્ન પણ કરીએ અને બીજા દિવસે આવીને બધું પૂછતા હતા। ભરવાડ સર, સીજે સર બહુ જ સારી મહેનત કરાવી હતી એ લોકોએ। અમારા બધું જ એટલે એમ કહીએ ને કે એમણે હાર્ડમાંથી હાર્ડ પેપર સોલ્વ કરવા આપ્યા, ઇઝી પેપર સોલ્વ કરવા આપ્યા। એટલું સારું રહ્યું છે ને HBKમાં તો કે એમણે ફેસ્ટિવલમાં બી આમ એટલું એન્જોય કરો તમે, પણ એટલું સારું મોટિવેટ કર્યું હતું ને કે અમે ઘરે પણ આમ ફેસ્ટિવલ મનાવવાની ઈચ્છા ઓછી હતી કે ભણી અમે ફોકસ કરી લઉં। ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે તમારું? મારા ફેમિલીમાં કુલ 9 પીપલ રહે છે। એ લોકો મારા બધા બહુ જ સપોર્ટિવ છે। અમે લોકો જ્યારે ભણવા બેસીએ ત્યારે જરા પણ અવાજ ના કરે, એટલી સાયલેન્સ રાખે કે અમે લોકો ભણી શકીએ। ફોન લઈએ તો ઓલવેઝ મારા મમ્મી પપ્પા પણ મને ઓલવેઝ ટોકે કે ફોન નહીં લેવાનો। ફોન બહુ જ એ એડિક્શન બહુ ખરાબ છે અને અમારા ટ્યુશન્સમાં પણ છે ને મોબાઈલની બાધા આપતા હતા કે તમે લોકો મોબાઈલ ના લાવો। ખરેખર હું કહીશ કે રિયા એ અમારી શાળાનું ગૌરવ છે। આવા સંજોગોમાં જ્યારે મમ્મી પપ્પા બંને મૂકબધિર હોય, બોલી ન શકતા હોય, સાંભળી ન શકતા હોય, ત્યારે પણ આવું પરિણામ એ ખરેખર અમારી શાળા માટે ખૂબ ગૌરવપૂર્ણ છે। અને હા, મોબાઈલનો ઉપયોગ એને મિનિમમ કર્યો છે, જરૂર પૂરતો જ કર્યો છે। એ બધા બાળકોએ શીખવા જેવું છે। બિલકુલ। તો જે રિયાનું પરિણામ જે છે તે આવ્યું છે અને રિયાના પરિણામથી પરિવારમાં ખુશીનો માહોલ છે અને સાથે સાથે સ્કૂલ પણ જે છે રિયાના પરિણામથી ગૌરવ લઈ રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બેઠકના પ્રથમપુર બૂથ પર ફેર મતદાન 2 કલાકમાં સરેરાશ 12.91% મતદાન થયું। સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલશે। બૂથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો તૈનાત છે। તો સવારે 7 વાગ્યાથી આ મતદાનનો પ્રારંભ થયો છે, સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। દાહોદ બેઠકના એક બૂથ પર સવારથી ફેર મતદાન। આજે એ બેઠક જેમાંથી લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું, આ બૂથ પરથી લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું, એટલે ચૂંટણી પંચે નિર્ણય લીધો કે ફરી એક વખત મતદાન થવું જોઈએ, જેથી ફેર ઇલેક્શનની જે
વાત દર વખતે ચૂંટણી પંચ કરતું આવ્યું છે તે ફરી એક વખત સાર્થક થાય। સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૌરભ, પ્રથમપુરમાં ફેર મતદાન, શું જાણકારી? જી ચોક્કસ કહી શકાય કે દાહોદ લોકસભા બેઠકના પ્રથમપુર મુકામે અત્યારે 12.91% મતદાન થઈ ચૂક્યું છે। સવાર 7 કલાકથી લઈને 9 વાગ્યા સુધીમાં જે 12.91% મતદાન થઈ ચૂક્યું છે। વહેલી સવારથી જે મહિલાઓ, પુરુષો સહિત યુવા મતદારો જેઓ કે લાઇનમાં ઉભા હતા અને પોતાનો મતાધિકાર ઉપયોગ કરવા માટે જે લાંબી કતારો પણ લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં 12.91% મતદાન નોંધાયું છે। આભાર સૌરભ જાણકારી આપવા માટે। તો અત્યારે 12%ની આસપાસ મતદાન થઈ ચૂક્યું છે। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન યથાવત રહેશે। તમામ ગ્રામજનોને પણ અપીલ કે તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો। સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં ખુલાસો થયો છે આઈટીના દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો મળ્યા છે। બીજા દિવસે 5 કરોડની જ્વેલરી રોકડ મળી તેવી જાણકારી સૂત્રોએ આપી છે। કાર્યવાહીમાં 10 લોકર સીઝ કરાયા છે। હાલમાં 17માંથી એક સ્થળની તપાસ પૂર્ણ થઈ છે। ગ્રુપ પર હાલ આઈટીની તપાસ યથાવત ચાલી રહી છે। સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે। કીર્તેશ, ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગની તવાઈ, શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે 2 દિવસ પહેલા આઈટી વિભાગે ઐશ્વર્યા ગ્રુપ ઉપર દરોડા પાડ્યા છે। ઐશ્વર્યા ગ્રુપ અને તેની સાથે લિગ્નાઇટ કોલસાના વેપાર સાથે જોડાયેલા એમના અલગ અલગ 17 જેટલા ઠેકાના ઉપર છેલ્લા 2 દિવસથી આઈટીના દરોડા ચાલી રહ્યા છે। કહી શકાય છે કે આઈટીની તપાસમાં 5 કરોડ રૂપિયા રોકડા 10 વગર સીલ કરવામાં આવ્યા છે અને સતત ત્રીજા દિવસે બી આ કાર્યવાહી ચાલુ છે અને કહી શકાય કે મોડી સાંજ સુધીમાં કરોડો રૂપિયા હજુ બી બેનામી આવકના વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓ આયકર વિભાગના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। તો ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગની ટીમ ત્રાટકી અને સાથે જ ઘણા એવા બેનામી વ્યવહારો મળી આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે। હજુ પણ સાંજ સુધીમાં વધુ બેનામી વ્યવહારો પકડાય તેવી શક્યતા। સુરતથી હિન્દુ નેતાને ધમકીનો મામલો, ઉત્તર પ્રદેશથી વધુ એકની ધરપકડ કરાઈ છે। મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરાઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આ કેસમાં ઉપદેશ રાણાને મોહમ્મદે ધમકી આપી હતી અને હવે વધુ એક શખ્સ જેની ધરપકડ કરવામાં આવી છે। મોહમ્મદ અલી નામનો આ શખ્સ, જેને ઉત્તર પ્રદેશથી દબોચી લેવાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે આ ઓપરેશનને પાર પાડ્યું। પહેલા એક મૌલાના અબુ બકર, જેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે વધુ એક જે શખ્સ છે મોહમ્મદ અલી, તે પણ પોલીસ પકડમાં છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને વધુ એક સફળતા મળી છે અને હજુ પણ પોલીસ આ જ રીતે તપાસને આગળ વધારી રહી છે। ઉપદેશ રાણાને ધમકીનો મામલો, ઉપદેશ રાણાએ સુરક્ષા વધારવાની માંગ કરી। પાકિસ્તાનથી સતત તેમને ધમકી મળતી હતી। પાકિસ્તાની હેન્સમ નાવેદ તેમને ધમકી આપતો હતો। હેન્સમ નાવેદ બંદૂક બતાવીને ધમકી આપતો। સુરતનો મૌલવી 4-5 વર્ષથી આ જ રીતે ધમકી આપતો। ગળું કાપી RDXથી ઉડાવવાની પણ ધમકી તેણે આપી હતી। તો હવે સુરક્ષા વ્યવસ્થા માંગી છે ઉપદેશ રાણાએ, કારણ કે વારંવાર પાકિસ્તાનથી તેમને ધમકીઓ મળી રહી છે। ભાજપ નેતા પર હુમલાનો કેસ, પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે। અત્યાર સુધી કુલ 7 લોકોની ધરપકડ કરાઈ છે। હિમાંશુ પટેલ પર મતદાનના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો અને તે જ કેસમાં પોલીસે અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરી છે। 7 તારીખે જ્યારે ચૂંટણી હતી તે દરમિયાન ભાજપના નેતા પર હુમલાનો કેસ સામે આવ્યો હતો। કેટલાક શખ્સોએ તેમની પર હુમલો કર્યો હતો અને એ જ ઘટનામાં પોલીસે 7 લોકોની અત્યાર સુધી ધરપકડ કરી છે। હિમાંશુ પટેલ પર મતદાનના દિવસે આ હુમલો કરાયો હતો। આખરે કયા કારણોસર આ લોકોએ હુમલો કર્યો, શું અંગત અદાવત હતી, પક્ષને લઈને કોઈ અદાવત હતી, તે તમામને લઈને તપાસ કરવામાં આવી રહી છે। દાહોદ બેઠકના પ્રથમપુર બૂથ પર ફેર મતદાન શરૂ કરાયું છે। વહેલી સવારે 7 વાગ્યાથી ફેર મતદાનનો પ્રારંભ થયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાંજે 6 વાગ્યા સુધી ફેર મતદાન ચાલશે। બૂથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં એએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો, મહિલા પીએસઆઈ, સીઆરપીએફની ટુકડી તૈનાત છે। સાથે મેટલ ડિટેક્ટર, સીસીટીવી કેમેરા સહિતના અદ્યતન ઉપકરણો ગોઠવાયા છે અને આ સાથે કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પણ મતદાન મથકે હાજર રહ્યા છે। ગ્રામજનો ભય મુક્ત થઈ મતદાન કરવા અપીલ કરાઈ છે।
વિજય બાબોર મતદાન સુધી પોલીસ જાપ્તામાં રહેશે અને સાથે 220 નંબરના પ્રથમપુર પોલિંગ બૂથ પર 618 પુરુષ મતદારો છે, 606 મહિલા મતદારો છે, જે ફરીથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારના મતદાન મથકનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં વિજય બાબોર નામનો વ્યક્તિ હાથમાં ઈવીએમ મશીન સાથેનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ આ બૂથ પર ફેર મતદાનનો ચૂંટણી પંચે નિર્ણય કર્યો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે જે બૂથની અંદર મતદારોની લાઈનો જોવા મળી રહી છે, દ્રશ્યો બતાવી રહ્યો છું. આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી લાઈન અહીંયા જોવા મળી રહી છે. પુરુષ મતદાર સહિત મહિલાઓની લાંબી લાઈનો અહીંયા લાગેલી જોવા મળી રહી છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા અત્યારે મહિલાઓ અને પુરુષો બંને અહીંયા લાઈનોમાં ઊભા છે. કહી શકાય કે વહીવટીતંત્ર દ્વારા આગલા દિવસે અહીંયા મોટો લોકોને મળવામાં આવ્યું હતું. અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે ફળિયામાં રહેતા લોકો સાથે મિટિંગ કરી અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેને લઈને અત્યારે હાલ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યા છે. પ્રથમપુર મતદાન મથક કહી શકાય કે જે લાઈવ વિડીયો કેપ્ચર થયો હતો અને લાઈવ વિડીયોને લઈને જે ફરી મતદાન યોજાવા જઈ રહ્યું છે, જે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે હાલ મતદાન મથક પર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા પણ અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેને લઈને અત્યારે મોટી મોટી લાઈનો લાગી રહી છે અને મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ હાલ જોવા મળી રહ્યો છે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. આજે 11 તારીખના રોજ રિશેડ્યુલ રિપોલ કરવામાં આવેલું છે આપણે મતદાન. તો અત્યારે ગઈકાલથી આપણે ચુસ્ત બંદોબસ્ત પોલીસનો રાખી દેવામાં આવેલો છે. જે ઇલેક્શનના નોર્મ્સ છે તે પ્રમાણે બધા જ આપણે પેરામીટર્સ ચેક કરી દીધેલા છે. બધી વસ્તુ સવારથી જ ખૂબ જ ઉત્સાહપૂર્વક રીતે મતદાન શરૂ થઈ ગયેલું છે. પુરુષ તેમજ મહિલાની અલગ અલગ લાઈન થયેલી જોવા મળે છે. બધા જ લોકો માટે વ્યવસ્થિત સુવિધાઓ રાખવામાં આવેલી છે. પાણી પીવાની કે બીજી બધી બેઝિક બધી એમ્યુનિટીઝ છે એ બધી પૂરી પાડવામાં રહેલી છે. સ્ટાફને બી પ્રોપર ઇન્સ્ટ્રક્શન્સ દઈ દેવામાં આવેલું છે અને નોર્મલ જે ચૂંટણીના બધા જ નોર્મ્સ છે કે ચેકપોસ્ટ છે, આ તે વસ્તુ બધી વસ્તુને અમે બી જોઈ લીધેલું છે બધી વસ્તુ. તો સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ચૂક્યા છે. સૌરભ, હાલ ત્યાં કેવો માહોલ છે? મતદાન કરવા માટે લોકો આવી રહ્યા છે, પોલીસનો કેવો બંદોબસ્ત? હાલ તો કહી શકાય મિત્તલ કે જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં જે મહિલાઓ હોય, પુરુષો હોય, યુવા મતદારો હોય, તમામ જે મતદારો છે તે અહીંયા આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં જે 12.91% મતદાન થઈ ચૂક્યું છે અને મોટી સંખ્યામાં જે અહીંયા મતદારો જોવાઈ રહ્યા છે. પ્રભાબેન પણ અહીંયા જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ પણ આવી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો કે જે પુરુષોમાં પણ લાંબી લાઈનો લાગી છે, લાંબી કતારો જે જોવા રહી છે. સવારથી જ જે મતદારો છે પોતાનો મતાધિકાર ઉપયોગ કરવા માટે અહીંયા જે મતદાન કેન્દ્ર ખાતે આવ્યા હતા અને પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા હતા. જો કે અત્યારે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની જે મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે, આરોગ્યને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. બિલકુલ સૌરભ, આભાર માહિતી બદલ. તો તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે, કારણ કે ફેર મતદાન થઈ રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. દાહોદ બેઠકના એક બૂથ પર જે વિવાદ થયો હતો, ખાસ કરી જે વિડીયો વાયરલ થયો હતો અને તેના કારણે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય કર્યો અને આજે ફેર મતદાન યોજાયું છે. વિજય બાબોર મતદાન સુધી પોલીસ જાપ્તામાં રહેશે તેવી પણ વિગત સામે આવી છે. તો ચોમાસાને લઈને સારા અને માઠા બંને સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન, ચોમાસું વહેલું પણ એક સાથે વાવણી નહીં થાય. ચોમાસું વહેલું તો આવશે પણ સાથે એક સાથે વાવણી નહીં કરી શકાય. 14 મે સુધી આંધી વંટોળ સાથે માવઠાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજની સંભાવના છે. તો આંધી વંટોળથી પણ ચોમાસાની શરૂઆત થશે. ચોમાસું વહેલું આવશે પણ ચિંતા વધારશે, કારણ કે શરૂઆતમાં ચોમાસું ખંડ વૃષ્ટિવાળું રહેવાનું અનુમાન છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણ તાપમાન થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણ તાપમાન થવાની શક્યતા રહે છે. પવનની ગતિ પણ વધારે છે અને લૂ પણ ચાલશે. એટલે આ વખતે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી પછી
ફરી પુનઃ જે અકળાવનારી ગરમીની તૈયારી રાખવી પડશે. પરંતુ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે જે વંશોળ આ જે ગતિવિધિ જરૂરી છે, જે ચોમાસું શરૂઆતનું ચોમાસું હજી વંશોળ થવાની શક્યતા છે, જેમાં જુલાઈ ઓગસ્ટમાં 500 વરસાદ પણ સારું થવાની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં 700 મિલીમીટરથી વધારે વરસાદ થવાની શક્યતા છે.